ઓપરેશન મિલાપ અંતર્ગત છેલ્લા 13 વર્ષથી ગુમ થનાર રણજીતભાઈ ચિંતુભાઈ ચૌધરીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતી વઘઈ પોલીસ. માન્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત તથા ડાંગ પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ સાહેબે જિલ્લામાં દાખલ થયેલ ગુમ અપહરણ વ્યક્તિઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી જે સરવૈયા સાહેબના પોલીસ અધિક્ષક શ્રી જે સરવૈયા સાહેબ કે આર ડીમરી સાહેબ તથા જનેશ્વર નલવાયા સાહેબના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનમાં સને 2013માં દાખલ થયેલ છેલ્લા 13 વર્ષથી ગુમ થનાર રણજીતભાઈ ચિતુભાઈ ચૌધરી રહે વાનરચોણ તાલુકો વઘઈ જિલ્લો ડાંગનાઓ સને 2012-13માં વાપી રાફેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે દરમિયાન કોઈને જાણ કર્યા વગર હોસ્ટેલમાંથી ક્યાંક નીકળી ગયેલ, જેથી ઓપરેશન મિલાપ હેઠળ તેની શોધખોળ માટે પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીએ સંવેદનશીલતા દાખવી ગુમ થનાર રણજીતની શોધખોળ માટે વાપી કોલેજ ખાતે તેની સાથે અભ્યાસ કરતા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેની પૂછપરછ કરી માહિતી મેળવી. ટેકનિકલ સોર્સના હ્યુમન સોર્સની મદદથી ગુમ થનાર રણજીત ચિંતુભાઈ ચૌધરીનાઓ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે હોવાની હકીકત મળતા તાત્કાલિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાજપૂતના સી ટીમને કચ્છ જિલ્લા ખાતે મોકલી ગુમ થનાર રણજીતનો સંપર્ક કરી યોગ્ય કાઉન્સેલિંગ કરી વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવી ગુમ થનાર રણજીતસિંહ ચિંતુભાઈ ચૌધરીનાઓ છેલ્લા 12 વર્ષથી ગુમ હોય, જેને વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. આમ વઘઈ પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ હોય, જેથી મોટી સંખ્યામાં પરિવારજનો ગામ લોકો ભેગા થઈ વઘઈ પોલીસની કામગીરી બિરદાવી પુષ્પગુચ્છ આપી આભાર વ્યક્ત કરેલ છે. આ કામગીરીમાં જોડાયેલ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વી.કે. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર, એમ.એસ. રાજપૂત પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ અમીરભાઈ બ નંબર 110 4 એએસઆઈ ભગીરથસિંહ હેમંતસિંહ બ નંબર 460 5 આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયરામભાઈ સિમગુભાઈ બ નંબર 155 6 વુમન પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન નાથાભાઈ બ નંબર 209 રિપોર્ટર રમેશ માહલા ડાંગ.